નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. આજે હું તમને ધોરણ 11 ના એક રસપ્રદ વિષય અર્થશાસ્ત્રનો તમને ડિટેલમાં સરસ મજાનો શોર્ટમાં ટૂંક ઓછા સમયની અંદર હું તમને છે પરિચય કરાવવાનો છું. બાય ધ વે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ની અંદર સામાન્ય પ્રવાહમાં, ઈ ચાહે આર્ટ્સ હોય કે કોમર્સ હોય, એમાં પ્રવેશ લીધો છે તો અર્થશાસ્ત્ર વિષય તમારા માટે ખૂબ ખૂબ નવો છે. પણ યાદ રાખજો કે નવો છે પણ અઘરો નથી. બહુ રસપ્રદ ટોપિક છે, બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે. તો જે આપણો વિષય અર્થશાસ્ત્ર જે છે, જેને આપણે અંગ્રેજીમાં ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ, એનાથી બિલકુલ ડરવાની બીવાની જરૂર નથી. હું તમને જે ચેપ્ટર કહું છું એકદમ એવા ઈઝી પીઝી છે. તમને બતાવી દઉં, 12 ચેપ્ટર આપણે ભણવાના છે. કેટલા? 12 ચેપ્ટર. પણ આ 12 માંથી એકય ચેપ્ટર એવું નથી કે જે તમારે ચોપડીમાં ભણવાનું હોય અને બહાર પ્રેક્ટિકલ લાઈફમાં વ્યવહારમાં કોઈ તમને કામમાં ન લાગવાનું હોય. એટલે સાદી ભાષામાં 12 ચેપ્ટર એવા છે કે જે તમને પ્રેક્ટિકલ લાઈફમાં બહુ બધા કામમાં લાગશે. હું તમને ફટાફટ 5 મિનિટની અંદર જણાવી દઉં કે કયા કયા ચેપ્ટર તમારે શું શું ભણવાનું આવશે અને કયા કયા ચેપ્ટર તમને ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ પ્રેક્ટિકલ રીતે લાઈફમાં કામમાં આવવાના છે. સૌથી પહેલું આપણે ભણવાના છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. શું ભણવાના છે એની અંદર કે ભાઈ આપણો અર્થશાસ્ત્ર વિષય છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો, ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિમાં અર્થશાસ્ત્ર વિશે ક્યારથી બધી રચનાઓ ઓળખાતી થઈ, કોણે કોણે કઈ બુક લખી, આપણા અર્થશાસ્ત્ર છે એનું મહત્વ આપણા જીવનમાં શું છે, મેઇન વસ્તુ આ છે. હું લેવા અર્થશાસ્ત્ર ભણવાનું આપણે પહેલા ચેપ્ટરની અંદર બહુ રસપ્રદ રીતે આપણને સમજાવવામાં આવ્યું છે. બીજું ચેપ્ટર છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. તો ભાઈ આની અંદર હું ભણવાનું છે જે શબ્દો, જે કોન્સેપ્ટ અર્થશાસ્ત્રમાં 2 વર્ષ કે આખી જિંદગી આપણે વારંવાર ભણવાના છીએ, વારંવાર વાંચવાના, વારંવાર વાપરવાના અને સાંભળવાના છીએ, એ આપણને એની અંદર સમજાવશે. ફોર એક્ઝામ્પલ, આ ચેપ્ટર આપણને ખબર પડશે કિંમત કોને કહેવાય, માંગ કોને કહેવાય, મૂલ્ય કોને કહેવાય. આપણને એમ લાગે કિંમત અને મૂલ્ય તો સાહેબ એક કહેવાય, અલગ અલગ, બરાબર. પણ એ બધું કેવું છે, અલગ અલગ છે. એટલે આ બાબતનું આપણે ધ્યાન રાખીને એ ભણવાનું થશે. ઓકે, કિંમત છે, માંગ અને મૂલ્ય છે. ઉત્પાદન કોને કહેવાય. અને મોટા મોટું આપણા મનમાં સવાલ હોય કે લોકો કહે છે કે તેજી છે, મંદી છે, તો આવા કલ્યાણ કોને કહેવાય, સુખ કોને કહેવાય, સંપત્તિ કોને કહેવાય. આ બધા શબ્દોના મતલબ આપણા મનમાં, આપણા વ્યવહારમાં બહુ સામાન્ય છે. પણ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આ બધા શબ્દોના મતલબ શું એ આપણે બીજા ચેપ્ટરમાં ભણશું. ત્રીજું ચેપ્ટર મોસ્ટ પ્રેક્ટિકલ ચેપ્ટર છે દીકરો. વિશ્વમાં કોઈ માણસ એવો નથી કે જેના માટે આ કામનું ન હોય. ગ્રાહક તરીકે આપણે ગમે ત્યારે વસ્તુમાં લેવા માટે દુકાને તો જઈએ છીએ, વસ્તુની માંગ તો આપણે કરીએ છીએ, અને એ વસ્તુની માંગ ચેપ્ટર નંબર 3 જે છે આપણા માટે ખાસ અગત્યની બાબત છે. ઓકે, તો માંગની અંદર શું ભણવાના છે કે ભાઈ માંગ કહેવાય કોને, માંગને કેટલા પરિબળો છે અસર કરે છે. 2 પ્રકારના પરિબળો છે અસર કરે છે, કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો અસર કરે છે. એક બહુ સરસ મજાના વ્યક્તિ છે આલ્ફ્રેડ માર્શલ. એમણે એક નિયમ આપ્યો છે, માંગનો નિયમ. હંમેશા આપણે જોઈએ છે કે વસ્તુની કિંમત વધારે હોય ને ત્યારે આપણા મગજમાં એક લાઈટ થાય, ઓહો હો હો હો, મોંઘું મોંઘું મોંઘું, ન લેવાય ન લેવાય. તો કિંમત વધે તો માંગ ઘટી જાય છે, અને કિંમત ઘટે તો માંગ વધી જાય છે. આવું શા માટે થાય, શું લેવા થાય છે, એ આ માંગનો નિયમ આપણને સમજાવે છે. આવા ઘણા બધા રસપ્રદ મુદ્દાઓ ચેપ્ટર નંબર 3 ની અંદર ભણવાના થશે, જે પ્રેક્ટિકલ લાઈફમાં આપણને બહુ બધા કામમાં આવવાના છે. ચેપ્ટર નંબર 3 નો મોટો ભાઈ છે, આમ તો નાનો ભાઈ કહી શકો. ચેપ્ટર નંબર 3 જોઈ માંગ નામના બેન છે, તેનો નાનો એવો ભાઈ છે પુરવઠો. જેમાં પણ સેમ ટોપિક, માંગના ચેપ્ટરના સેમ ટોપિક પણ પુરવઠાના. પુરવઠો માર્કેટમાં કોણ લાવે ભાઈ? તો કે વેપારી, દુકાનદાર વેચવા માટે લાવે. માંગ કોણ કરે? ગ્રાહક. તો ગ્રાહકની દ્રષ્ટિએ પણ આપણે સમજવાનું અને વેપારીની દ્રષ્ટિએ સમજવાનું. એટલે આપણું માઇન્ડ બે પક્ષે કામ કરે કે વેપારી કયા માઇન્ડસેટથી વસ્તુ વેચે છે અને કસ્ટમર કયા માઇન્ડસેટથી વસ્તુ ખરીદે છે. એ કોન્સેપ્ટ આપણને ચોથા ચેપ્ટરમાં ક્લિયર થઈ જશે, બરાબર. ચોથા ચેપ્ટરમાં એક બહુ મસ્ત પોઈન્ટ છે, વસ્તુનું કિંમત નિર્ધારણ. તો એ કિંમત નિર્ધારણ એટલે શું? દુનિયાની દરેક વસ્તુની કિંમત કઈ રીતે નક્કી થાય છે એ આપણે આ ટોપિકમાં, આ ચેપ્ટરમાં ભણવાના છે. નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલો નામનું ચેપ્ટર છે, કે એની અંદર કોઈ પણ વેપારી કે કોઈ પણ ઉત્પાદક, ધંધાનો માલિક જ્યારે વસ્તુનું ઉત્પાદન કરે, તો જ્યારે ઉત્પાદન કરે છે તો ત્યારે એને વસ્તુનું ઉત્પાદન કરતી વખતે કયા કયા ખર્ચાઓ થાય છે, અને ઉત્પાદન કર્યા પછી વસ્તુ વેચી તો કઈ કઈ એને કયા પ્રકારની આવકો થાય છે. આ ચેપ્ટર ભણશો ને તો તમને ઇઝીલી ખબર પડી જાય કે કોઈ પણ ધંધો કરનાર વ્યક્તિ, ઉત્પાદન કરનાર વ્યક્તિ મિનિમમ ખર્ચો કરીને મેક્સિમમ આવક કેમ મેળવવી, એની સમજ આપણને આ ચેપ્ટરમાં આવી જવાની છે. નંબર 6, બરાબર, વસ્તુ બની ગઈ પછી માર્કેટમાં વેચવા જવું પડે, તો માર્કેટને સમજવું પડે, ક્યાં વેચાય, ક્યારે વેચાય, કેટલું વેચાય, કયું વેચાય,
બરાબર ને, ક્યારે વેચવું જોઈએ, કોઈની પરમિશન લેવી જોઈએ, ક્યારે એમાં ફેરફાર કરવો જોઈએ, બજારને સમજવું આવશ્યક છે. તો બજારનો અર્થ આપણે સમજશું કોને કહેવાય, બજારના ઘટકો સમજશું કે કોઈ પણ જગ્યાને બજાર ગણવા માટે કેટલા ઘટકો આવશ્યક છે જાણવા સમજવા. આપણને એવું લાગે કે જ્યાં વસ્તુ મળતી હોય ને બજાર કહેવાય, પણ નહીં. બજારની બહુ સરસ મજાની વ્યાખ્યા એની અંદર કીધું છે. બીજું, ઘણા બધા પ્રકારના બજાર હોય, ઘણા બધા પ્રકારના, એ હરીફાઈના આધારે, સ્થાનના આધારે, વસ્તુ કેટલા પ્રમાણમાં, અમુક બજારમાં જથ્થાબંધ ખરીદાતું હોય, અમુકમાં છૂટક વેચાતું હોય, ખરીદાતું હોય. ઓકે, તો એ બધા પ્રકારો છે આપણે આની અંદર જોવાના છીએ. અને આ પણ સૌથી મોસ્ટ પ્રેક્ટિકલ માર્કેટ છે. તમારે આમ ઉપરથી આખા દેશનું એનાલિસિસ કરવું હોય કે કઈ વસ્તુનું કેવું માર્કેટ છે. આપણે મોબાઈલ ફોન લઈએ છીએ, પેટ્રોલિયમ ખરીદીએ છીએ આપણે, ઓકે, પાસપોર્ટ કઢાવીએ, ટ્રેનનો ઉપયોગ કરીએ, બધું આપણે કરીએ છીએ. તો એ બધી વસ્તુમાં કેવી કોમ્પિટિશન છે, એ આપણે સમજવામાં આ ચેપ્ટર આપણને બહુ હેલ્પ કરશે. ઓકે, ત્યાર પછી ચેપ્ટર નંબર 7 છે ભારતીય અર્થતંત્ર. 3 તબક્કામાં આપણે એને ભણવાનું છે, બરાબર ને. એક ભણવાનું છે પ્રાચીન ભારત, અંગ્રેજો આપણા દેશમાં ઘૂસ્યા, આપણને ગુલામ બનાવ્યા, એ પહેલાનું જે સુખી સમૃદ્ધિ વાળો આપણો દેશ હતો એ. પછી પ્રાચીન ભારત પછીનો એક તબક્કો આવે સ્વાતંત્ર્ય પહેલાનું. સ્વાતંત્ર્ય પહેલાનું એટલે શું ભાઈ, કે આપણા ઉપર અંગ્રેજોનું શાસન હતું એ સમયનું. અને ત્રીજો તબક્કો આપણે ભણવાના છીએ સ્વાતંત્ર્ય પછીનું. આઝાદી મળી 1947માં આપણને, ત્યાર પછી આપણા દેશની કન્ડિશન કેવી રહી. એટલે આપણા આને બરાબર યાદ રાખો, ઇતિહાસ નહીં આવે, ટેન્શન નહીં લેતા હો કે સાહેબ પાછું ઓલો અંગ્રેજો પાછું પ્લાસીનું યુદ્ધ, ના ભાઈ ના, એવું કંઈ નહીં આવે. બહુ મસ્ત ટોપિક્સ આપણે ભણવાના આવશે એની અંદર. તો 3 તબક્કામાં આખું ચેપ્ટર ભણવાનું છે કે આ 3 સમયમાં ભારત દેશ કેવો હતો, શોર્ટમાં આપણને માહિતી આપવામાં. બહુ નાનો પાર્ટ છે, મજા આવશે. આર્થિક સુધારા, ભારત દેશમાં 1991માં જે ઘટના બનેલી, આર્થિક સુધારો, IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એની પાસેથી આપણે લોન લેવી પડી હતી. લોનની શરતના ભાગરૂપે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ 10મા ધોરણમાં તમારે આવી ગયું છે ભાઈ, આઈનો. ઓકે, તો એ SS માં સોશિયલ સાયન્સમાં આવી ગયું તમારે. એ વળી પાછું આવશે, પણ થોડુંક ડિટેલમાં ભણવાના આવશે. પણ હા, અઘરું નથી, સહેલું છે. નંબર 9 ત્યાર પછી છે રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવક બહુ મજાનો, હું તમને કહી શકું 12 ચેપ્ટર છે, એમાંથી વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ હોય તો આ રાષ્ટ્રીય આવકનું છે. આ જો આપણને આવડે ને તો અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે વિદ્વાન વિદ્યાર્થી કહેવાય. એટલે અઘરું નથી, બરાબર. અઘરું તો એ કઈ નહીં ભાઈ, 12માંથી મારે આમ કહ્યું કે ઓહો બાપા મને ભી પડી જાય, એવું એ કઈ નહીં. પણ આ જો તમને આવડે ને તો તમે ક્યાંય પાછા ન પડો, એઝ એ કોમર્સ સ્ટુડન્ટ કે એઝ એ આર્ટ સ્ટુડન્ટ, અથવા એમ બેઝિક હું તમને કહ્યું એઝ એ ઇકોનોમિક સ્ટુડન્ટ, તમે ક્યાંય પાછા ન પડો, તમને બધી ખબર હોય. ઓકે, આખા ભારતની ખબર હોય. એટલે ભારતના લેવલનું ચેપ્ટર આપણે ભણવાના છીએ કે ભાઈ કોને કહેવાય રાષ્ટ્રીય આવક, કઈ રીતે એની ગણતરી થાય છે, બરાબર. પછી ગણવાની મતલબ બરાબર એની 3 રીતો છે. ઉત્પાદનની રીત છે રાષ્ટ્રીય આવક ગણવાની, આવકની રીત છે અને ખર્ચની રીત છે. એ આપણે 3 પદ્ધતિ ઇન ડિટેલ આપણે જોશું. પછી એક બહુ સરસ કોન્સેપ્ટ, ઇન કેસ કદાચ બધાએ સાંભળ્યું હોય તો, GDP છે, બરાબર. તો GDP કોને કહેવાય, માથાદીઠ આવક કોને કહેવાય, એ બધા શોર્ટમાં આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. ઓકે, હાલો. ત્યાર પછી નંબર 10 છે અંદાજપત્ર, બજેટ. ભારત સરકાર દર વર્ષે ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે બજેટ બહાર પાડે છે. ઇવન ગુજરાત સરકારે બહાર પાડે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, આ લોકો પણ દર વર્ષે આ ફેબ્રુઆરી મહિનામાં બજેટ બહાર પાડે છે. શું હોય છે એ બજેટમાં, આપણા માટે શું લેવા જાણવું જરૂરી છે, કારણ કે બજેટમાં એક વસ્તુ બહુ કામની છે. એક તો GST અને બીજો ઇન્કમ ટેક્સ. કઈ ઉપર કેટલી ઇન્કમ ઉપર કેટલો ટેક્સ લાગુ પડશે, કઈ વસ્તુ ઉપર કેટલા પ્રકારનો કયો GST લાગુ પડશે, એ આપણે આ ચેપ્ટરમાં સમજવાના છે. એટલે મોસ્ટ પ્રેક્ટિકલ છે. તમે ભણ્યા પછી પૂરું કર્યા પછી કમાશો ને, તો જ્યારે કમાશો, બજેટ એવી વસ્તુ છે ભારત સરકાર કે ગુજરાત સરકાર કોઈ દી બહાર પાડતી બંધ નહીં થાય. એ જ્યારે આપણે કમાવાનું તમે શરૂ કરશો ને ત્યારે આ શરૂ જશે આ સિસ્ટમ. તો ત્યારે જો અત્યારે સમજેલા હશો તો ત્યારે કોઈની મદદ નહીં લેવી પડે, તમને એમનામ આવડી જશે. એટલે આ ચેપ્ટર લાઈફ ટાઈમ માટે ઉપયોગી બને એવું છે. 11મું ચેપ્ટર છે આર્થિક વિચારો. 3 એવા સરસ મજાના વિદ્વાનો, મહાનુભાવો કે જેમણે આર્થિક વિચારો ભારત દેશના ફાયદા માટે આપ્યા છે. એક તો બહુ સરસ મજાના છે કૌટિલ્ય, જેને તમે ચાણક્યના નામથી પણ ઓળખો છો. બીજા છે સરસ મજાના મહાત્મા ગાંધી. આમના વિશે બહુ ઘણી ખોટી માહિતી આપણને ખબર છે, પણ આ પાઠ ભણશો એટલે એમને બહુ બધી સાચી માહિતી તમને મળશે. મહાત્મા ગાંધીજી એ પણ સારા અર્થશાસ્ત્રના વિચારો ધરાવતા વ્યક્તિ હતા. અને ત્રીજા છે જેમનું નામ આપણે કોઈ દિવસ નથી સાંભળ્યું, એ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય. રેશન કાર્ડની જેટલી દુકાનો છે ને, સસ્તા અનાજની દુકાનો, એ આમના નામે છે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય. તો આ 3 મહાનુભાવોએ જે આર્થિક વિચારો આપ્યા છે આની અંદર ભણશું. અને નવું ચેપ્ટર છેલ્લા વર્ષે એડ થયું છે, ગયા વર્ષે એડ થયું છે, પ્રાકૃતિક ખેતીના આયામો.
કે ભાઈ કેમિકલ વગર, બહુ મોંઘી મોંઘી દવાઓ વગર, રસાયણો વગર જો તમારે ખેતી કરવી છે તો કયા એવા આઈડિયાઝ છે કે જેનો ઉપયોગ કરીને તમે મિનિમમ ખર્ચો કરીને મેક્સિમમ ખેતી કરી શકો. આપણા દેશના ખેડૂતોને આઈડિયા આવે, આપણા દેશના વિદ્યાર્થીઓને આઈડિયા આવે કે ભાઈ જો મારા પપ્પા ખેતી કરે છે તો હું એને આઈડિયા આપું તો આપણો ખર્ચો ઘટી શકે. એ હેતુથી એક સુભાષ પાલેકર નામના એક બહુ સરસ મજાના કૃષિ વૈજ્ઞાનિક થઈ ગયા, ડોક્ટર સુભાષ પાલેકર, હજી જીવે છે મે બી. તો એમણે આ કોન્સેપ્ટ આપ્યા છે, જીવામૃતને, ઘન જીવામૃતને, બીજામૃતને, સહજીવનને, જૈવ વિવિધતા અને આચ્છાદન. આ 5 મેઇન આયામો છે જે પ્રાકૃતિક ખેતીમાં, આ 5 આયામો આપણે ભણવાના છે. બધા શબ્દો તમને વિચિત્ર વિચિત્ર લાગશે પણ બહુ સાવ સહેલા છે. એમાં જે વસ્તુ એમણે કીધી છે, બનાવવાની વસ્તુ તો ઘર ઘરાવ તમે લઈ શકો અને જાતે બનાવી શકો. લેક્ચર મારો શરૂ હોય, હું તમને શીખવાડતો નાથી બનાવી શકો શરૂ લેક્ચર. આવી સરસ સરસ ટેકનિક્સ એની અંદર એમણે આપી છે. ઓવરઓલ બધું મળીને આપણા 12 લેક્ચર છે ભાઈ. આ 12 લેક્ચર તમે શીખશો તો આઈ એમ વેરી શ્યોર, ગેરંટી સાથે કહું છું, તમારું અર્થશાસ્ત્ર મસ્ત રસપ્રદ બનવાનું છે, તમારો અભ્યાસ બહુ મસ્ત બનવાનો છે. એટલે જો અર્થશાસ્ત્ર તમને ભણવાનું આવે છે તો આભાર માનજો ભગવાનનો, બેસ્ટ વિષય આવ્યો છે, મને બહુ ગમે છે એટલે હું ભણાવું છું. કેમ? કારણ કે બહુ મજા આવે એવું છે, એકદમ સહેલો છે અને મોસ્ટ પ્રેક્ટિકલ છે. તો 11મા ધોરણની અને 12મા ધોરણની અર્થશાસ્ત્રની વિષયની જર્ની માટે આપ સૌને બેસ્ટ ઓફ લક. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.